પારડી નજીક ચિચાઈ પાર નદીમાં યુવાન કેમ કૂદ્યો? પારડી તાલુકાના નેવરી ગામ પાસે આવેલ ચિચાઈ પાર નદીમાં મોડી રાત્રે એક યુવાન નદીમાં કૂદી પડતા ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ ચંદ્રપુર લાઈવ સેવા ટ્રસ્ટના યુવાનને થતા તાત્કાલિક ઘટના સ્થળે પારડી નગરપાલિકાના સભ્ય જિગ્નેશ માંગેલા, સુખદેવ માંગેલાની ટીમ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી। આ બનાવની ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પારડી દગડમાળ ખાતે રહેતા અને મોરખલ ખાતે માઇક્રો ઇન્ક કંપનીમાં કામ કરતા 28 વર્ષીય દીપેશ અરવિંદભાઈ નાયકા ગત રોજ મોડી રાત્રે 2 વાગ્યે તેના ઘરેથી R15 બાઇક નંબર GJ15 DP 0907 લઈને વલસાડ તરફ આવવા નીકળ્યો હતો અને પારડી નજીક નેવરીના ચિચાઈ પાર નદીના પુલ નજીક પોતાની બાઇક સાઈડમાં પાર્ક કરી નદીમાં કૂદી પડ્યો હતો। તેના પરિવારજનો શોધખોળ કરવા માટે આવ્યા હતા ત્યારે તેની બાઇક પુલ ઉપરથી મળી આવી હતી અને દીપેશની શોધખોળ કરવા માટે પારડીના ચંદ્રપુર લાઈવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સુખદેવભાઈ માંગેલા અને પારડી નગરપાલિકાના સભ્ય જિગ્નેશભાઈ માંગેલાને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને નદીના ભારે વહેણમાં બોટ ઉતારી શોધખોળ શરૂ કરી હતી, જેમાં ચંદ્રપુર લાઈવ સેવા ટ્રસ્ટના તરવૈયાઓની એક ટીમ બનાવવામાં આવી હતી। જોકે પર નદીમાં ભારે વહેણ હોવાને કારણે હજુ સુધી દીપેશનો કોઈ પતો લાગ્યો ન હતો। આ ઘટના બાદ સ્થાનિક અને દીપેશભાઈના પરિવારજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। સાથે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। હાલ તો આ બનાવ અંગે તપાસ ચાલુ છે અને દીપેશે આવું પગલું કેમ ભર્યું તે કારણ અકબંધ રહ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।